Hello students, welcome back to my YouTube channel. So આજનો જે video છે is going to be for the students who have just completed their third semester in the mechanical engineering and have entered the fourth semester of mechanical engineering. I know that કે તમારી third semester ની exams હજી pending છે, હજી there's not been any modifications or any further information about it. તો GTU વાળાથી તમને જાણ કરશે. GTU will inform you students about the condition of the examinations that's going to happen. But as of now, અત્યારે આપણે ખાલી will concentrate on the fourth semester which you have entered right now. તો હવે fourth semester માં ખાલી કહેવાય ને કે તમે જે સ્ટુડન્ટ્સ રેગ્યુલર વાળા છે, જે 12th પાસ કરીને આવ્યા છે, બરોબર, એ લોકોએ જે ફર્સ્ટ 3 સેમેસ્ટર્સ હતા, ફર્સ્ટ 3 સેમેસ્ટર્સ, એમાં એ લોકોને વધારે કહેવાય ને કે પોતાનું જે ફિઝિક્સ, કેમિસ્ટ્રી પ્લસ એમાં થોડા ઘણા ટેકનિકલ સબ્જેક્ટ્સ એ લોકોને આવતા હતા. અને જે D2D વાળા સ્ટુડન્ટ છે એ લોકો ડાયરેક્ટલી થર્ડ સેમેસ્ટરમાં એ લોકો એન્ટર થયા હતા. એટલે એમનું હજી થર્ડ સેમેસ્ટર દે હેવ ટુ સ્ટીલ સ્ટડી અબાઉટ ઇટ, અન્ડરસ્ટેન્ડ ઇટ, બરોબર. એટલે બને ત્યાં સુધી હવે હું ટ્રાય કરીશ કે તમે પર એટલો બધો લોડ ના આવે, કેમ કે તમારે થર્ડ સેમેસ્ટર પર જે D2D વાળા સ્ટુડન્ટ્સ છે એની ગ્રાસ્પ કરવાનું રહેશે, બરોબર. But I'll try my best to not load you with more of the fourth semester material because you still have to cope up with the third semester material right now. તો આજનો જે લેક્ચર છે આપણો, બરોબર, it will be just an introductory lecture. ખાલી એક introductory lecture હશે જેથી તમને ખ્યાલ હોય કે તમે જે સબ્જેક્ટ હવે ફોર્થ સેમેસ્ટરમાં ભણવાના છો, જે સબ્જેક્ટ હું લેવાનો છું તમારો, બરોબર, એ શું છે એનો હું તમને એક ઓવરવ્યૂ આપીશ, બરોબર, કે એ સબ્જેક્ટમાં બેઝિકલી તમે શું ભણશો એ બધું તમને સમજાવવા માટે આ લેક્ચર છે, બરોબર તમારો. તો ફોર્થ સેમેસ્ટર બીજી તમને વસ્તુ એક વાત કરવાની કે D2D સ્ટુડન્ટ્સ અને જે રેગ્યુલર સ્ટુડન્ટ્સ એ બંને માટે કે હવે તમારા ફોર્થ સેમેસ્ટરથી તમારા જે બેઝિક જે તમારા જે ટેકનિકલ આસ્પેક્ટ વાળા જે સબ્જેક્ટ્સ છે, બરોબર, એ તમારા ફોર્થ સેમેસ્ટરથી હવે સ્ટાર્ટ થશે, બરોબર. ટીલ નાવ કે તમે કહેવાય ને કે કોમ્બિનેશન હતું તમારું, ઇટ વોઝ અ કોમ્બિનેશન ઓફ ટેકનિકલ સબ્જેક્ટ્સ એઝ વેલ એઝ ધ સબ્જેક્ટ્સ ધેટ યુ સ્ટડીડ ઇન 11th and 12th or 10th standard. ઓકે, મેથ્સ છે, પછી કેમિસ્ટ્રી, ફિઝિક્સ, all of that. Sorry, no, not chemistry, physics, and maths and all of that. But from now onwards, from the fourth semester onwards, the technical aspect of your course, the technical aspect of mechanical engineering will start. તો હવે જેટલા તમારા સબ્જેક્ટ છે એ મોર ઓર લેસ ટેકનિકલ હશે, બરોબર. તો હવે એ પ્રમાણે એ બાબતે તમારે ધ્યાન રાખવું પડશે. યુ હેવ ટુ બી મોર અવેર એન્ડ મોર કેરફુલ. ઓકે, તો તમારો જે સબ્જેક્ટ હું લેવાનો છું ફોર્થ સેમેસ્ટરમાં એ છે MMM, વિચ ઇઝ મિકેનિકલ મેઝરમેન્ટ એન્ડ મેટ્રોલોજી, બરોબર. મિકેનિકલ મેઝરમેન્ટ એન્ડ મેટ્રોલોજી સબ્જેક્ટ તમારો હું લેવાનો છું, જેનું વિચ હેઝ ધ એબ્રિવિએશન MMM. ઓકે, સો અહીંયા આગળ તમને જે ફર્સ્ટ સ્લાઇડ છે એમાં તમને જે એનો કોડ છે, બરોબર, સબ્જેક્ટ કોડ જે GTU છે દરેક સબ્જેક્ટને એક પર્ટિક્યુલર કોડ આપે છે, એ અહીંયા આપેલો છે 3141901. ઓકે, આ એનો કોડ છે. ટીચિંગ સ્કીમ જે છે, બરોબર, ટીચિંગ સ્કીમ તમને સમજાવી દઉં કે જે તમને અહીંયા આગળ 4/0-2 છે, બરોબર, અને બ્રેકેટમાં L-T-P, બરોબર. તો this LTP stands for L stands for lectures, T stands for tutorials and P stands for practicals, બરોબર. આ ટીચિંગ સ્કીમ જે છે શું બતાવે છે તમને, કોઈ પણ સબ્જેક્ટની ટીચિંગ સ્કીમ તમે જુઓ સિલેબસ પર, તમે GTUમાંથી ડાઉનલોડ કરીને તમે મેળવી લ્યો, બરોબર, કોઈ પણ સબ્જેક્ટનો, તો એમાં જે સ્ટાર્ટિંગમાં જે ટીચિંગ સ્કીમ તમને આપેલી હોય, બરોબર, LT ને P ના ફોર્મમાં આજે તો અહીંયા આપેલી છે એ રીતે, એ શું બતાવે કે વીકલી જે તમારો જે સબ્જેક્ટ છે ને વીકલી જે ઓલું છે શેડ્યુલ, એમાં કેટલા કહેવાય ને કે કઈ રીતે તમને ભણાવવામાં આવશે, એટલે કેટલા લેક્ચર્સ થશે, કેટલા ટ્યુટોરિયલ સેશન થશે અને કેટલા પ્રેક્ટિકલ સેશન થશે, બરોબર. તો આ ટીચિંગ સ્કીમ જે છે 402 LTP ના ફોર્મમાં, એટલે આ શું બતાવે છે કે એક વીકની અંદર ફોર્થ સેમેસ્ટરનો તમારો જે કોર્સ છે એમાં એક વીકની અંદર MMM સબ્જેક્ટ છે એના 4 લેક્ચર્સ આવશે અને 2 પ્રેક્ટિકલ સેશન થશે. ટ્યુટોરિયલમાં 0 છે કે ટ્યુટોરિયલ સેશન કે આવશે નહીં, બરોબર. હવે તો એ રીતે આ બેઝિકલી ટીચિંગ સ્કીમ તમને શું બતાવે કે એક વીકની અંદર કોઈ પણ એક પર્ટિક્યુલર સબ્જેક્ટના કેટલા લેક્ચર સેશન થશે, કેટલા ટ્યુટોરિયલ સેશન થશે અને કેટલા પ્રેક્ટિકલ સેશન થશે, બરોબર. તો આ ટીચિંગ સ્કીમ તમારી આ સબ્જેક્ટ માટે MMM માટેની છે 4/0-2, એટલે કે એક વીકની અંદર 4 લેક્ચર અને 2 પ્રેક્ટિકલ સેશન થશે. પણ
એઝ ઓફ નાઉ તમને જે ટાઈમ ટેબલ આપ્યું છે એમાં અત્યારે ઓનલાઈન જે સેશન્સ છે એ શરૂ છે, બરોબર. એટલે એના માટે ફોર ધ ટાઈમ બિંગ 3 સેશન્સ પર વીક તમારા MMM ના ગોઠવવામાં આવશે. ઓકે, હવે અને લાસ્ટ છે તમારી ક્રેડિટ્સ, બરોબર. તો ક્રેડિટ્સ છે આ પર્ટિક્યુલર સબ્જેક્ટની છે 5, બરોબર. આ MMM સબ્જેક્ટની ક્રેડિટ તમને 5 આપેલી છે. હવે તમને ક્રેડિટનો તમને મિનિંગ જો કહું તો ક્રેડિટનો મિનિંગ શું કે જેટલી કોઈ પણ સબ્જેક્ટની ક્રેડિટ છે એ વધારે હોય એટલા તમારે જે ગ્રેડેશન છે, બરોબર, એનો તમારા SPI ઉપર વધારે ઇફેક્ટ આવે, બરોબર. સપોઝ કોઈ સબ્જેક્ટ જે છે એ 3 કે 4 ક્રેડિટ્સનો હોય, બરોબર, તો શું થાય કે એનો જો તમે AA ગ્રેડ કે AB ગ્રેડ તમને વધારે આવ્યો હોય તો તમારો SPI ઉપર અને CPI ઉપર એટલો બધો કાંઈ ઇફેક્ટ ન આવે, એમ કે એની ક્રેડિટ ઓછી છે, બરોબર. પણ સપોઝ કોઈ તમારો સબ્જેક્ટ છે, ફોર એક્ઝામ્પલ MMM છે જેની 5 ક્રેડિટ છે, કે બીજો કોઈ સબ્જેક્ટ હોય કે જેની 6 કે 7 ક્રેડિટ હોય, બરોબર. એમાં તમને જો તમે મહેનત કરીને AA કે AB ગ્રેડ તમે લઈ આવો, બરોબર. AA ગ્રેડ સ્ટેન્ડ્સ ફોર 85 to 100 માર્ક્સ or 85 to 100% and AB stands for 76 to 85, બરોબર. તો જે સબ્જેક્ટની ક્રેડિટ છે એ વધારે હોય 5 છે 6 7, બરોબર, એમાં ઇફ યુ study hard and get a higher grade then it directly affects your SPI and CPI. એનો બહુ મોટો ઇફેક્ટ આવે તમારે SPI અને CPI ઉપર. એટલે જે સબ્જેક્ટની ક્રેડિટ વધારે હોય એમાં મહેનત વધારે કરીને વધારે તમે ગ્રેડ લાવશો તો એનાથી તમારી SPI અને CPI નો ઘણો બધો ડિફરન્સ આવી જશે, ઘણો બધો પોઝિટિવ ડિફરન્સ આવશે. એટલે તમારો SPI અને CPI છે બેઝિકલી ઘણો બધો વધી જશે, બરોબર. એટલે જે હું એના માટે એની મિનિંગ એમ નથી કે તમારે 3 ને 4 ક્રેડિટ્સ સબ્જેક્ટ છે ઓછી ક્રેડિટ વાળા, એમાં તમારે મહેનત નથી કરવાની. મહેનત તમારે બધા સબ્જેક્ટમાં કરવાની છે, પણ ટ્રાય એન્ડ ગેટ અ બેટર ગ્રેડ ઇન ધ સબ્જેક્ટ્સ વિચ હેવ અ હાયર ક્રેડિટ, જેના મદદથી તમને SPI અને તમારા CPI જે છે એ ખૂબ જ સારા એવા રહે, બરોબર. તો આ છે એ બેઝિકલી તમારો જે MMM સબ્જેક્ટ છે એનો કોડ છે 3141901. ટીચિંગ સ્કીમ છે એમાં વીકલી 4 લેક્ચર સેશન્સ અને 2 પ્રેક્ટિકલ સેશન્સ પર વીક, બરોબર. અને ક્રેડિટ છે એની 5 છે. ઓકે, so let's get forward. હવે જે તમારો સિલેબસ છે, બરોબર, સિલેબસ તમને શું બતાવે કે કેટલા ચેપ્ટર્સ તમે ભણવાના છો ઇન ધ સબ્જેક્ટ MMM, બરોબર. તો એ સબ્જેક્ટના નામ તમને આપેલા છે કે ઇન્ટ્રોડક્શન ટુ મેટ્રોલોજી, લિનિયર એન્ડ એંગ્યુલર મેઝરમેન્ટ, એ તમારો ફર્સ્ટ ચેપ્ટર છે, બરોબર. સેકન્ડ ચેપ્ટર છે સિસ્ટમ ઓફ લિમિટ્સ, ફિટ્સ, ટોલરન્સ એન્ડ ગેજિંગ, બરોબર. થર્ડ ચેપ્ટર ઇઝ મેઝરમેન્ટ ઓફ સ્ક્રૂ થ્રેડ એન્ડ ગિયર. Fourth chapter is measurement systems and basic concepts of measurement methods, બરોબર. And the last chapter is force, torque, pressure, strain and temperature measurement. આ તમારા 5 સબ્જેક્ટ્સ છે, 5 જે ચેપ્ટર્સ છે તમારા, સોરી, ઈ MMM ના, બરોબર. જે તમારા 5 ચેપ્ટર્સ તમારે સ્ટડી કરવાના છે આ સબ્જેક્ટમાં. હવે આ સબ્જેક્ટ આ જે ચેપ્ટર્સ છે, બરોબર, એના આપણે ડિટેલમાં કયા ટોપિક છે એની માટે આપણે સિલેબસ જે છે એ સ્ટડી કરવો પડશે, સિલેબસ આપણે જોવો પડશે. આપણે એ સિલેબસ જોઈ લઈએ. આપણે લેટ્સ સી. જો તમને એક સાદું એક ઓવરવ્યુ તમને જો આપી દઉં તો આ સબ્જેક્ટ છે બેઝિકલી તમારો જે મેઝરમેન્ટ વાળો જે પોર્શન છે, બરોબર, એની ઉપર વધારે ફોકસ કરે છે, બરોબર. સપોઝ તમને જો વાત કરું કે બેઝિકલી કોઈ પણ તમે ઇન્ડસ્ટ્રીમાં તમે જુઓ, બરોબર, તો કોઈ પણ ઇન્ડસ્ટ્રી કોઈ પણ પર્ટિક્યુલર પ્રોડક્ટ બનાવતી હોય, તે પ્રોડક્ટ બનાવ્યા પછી એને ઇન્સ્પેક્શન ને ટેસ્ટિંગ માટે મોકલવાનું હોય, કેમ કે આપણે ચેક કરવું પડે કે ભાઈ કોઈ પણ જે પર્ટિક્યુલર પ્રોડક્ટ આપણે બનાવી છે ઇટ ઇઝ અપ ટુ ધ સ્ટાન્ડર્ડ ધેટ વી હેવ સેટ ઓર નોટ, બરોબર. જે સ્ટાન્ડર્ડ પ્રમાણે સ્ટાન્ડર્ડ માટે આપણે સેટ કરી છે એ સ્ટાન્ડર્ડને એ અચીવ કરે છે કે નહીં, ફૂલફિલ કરે છે કે નહીં, જેના કારણે ફર્ધર જ્યારે આપણે બહાર માર્કેટમાં મૂકીએ ફોર કસ્ટમર્સ તો ત્યારે કાંઈ એટલી બધી પ્રોબ્લેમ્સ ન આવે. અને પર્ટિક્યુલર છે એ જે એપ્લિકેશન માટે આપણે એ પ્રોડક્ટ બનાવી છે એ એપ્લિકેશન સક્સેસફુલી કેરી આઉટ કરી શકે, બરોબર. એની માટે આપણે ઇન્સ્પેક્શન ને ટેસ્ટિંગ આપણે કરવું પડે. તો ઇન્સ્પેક્શન ને ટેસ્ટિંગનો થોડો ઘણો ભાગ જે છે એ મેટ્રોલોજીમાં પણ આવે. એ આપણે આગળ સબ્જેક્ટમાં જે આપણે જ્યારે શરૂ થશે લેક્ચર્સ એ આપણે જોશું. અત્યાર માટે આપણે તમને ખાલી એક બેઝિક તમને આઈડિયા જણાવી દઉં કે એમાં જે ચેપ્ટર્સ છે, બરોબર, એમાં તમે શું શું ભણશો, બરોબર. તો રેશનલ તમે આમાં શું બતાવે છે કે મેઝરમેન્ટ એન્ડ મેટ્રોલોજી ડીલ્સ વિથ ધ એપ્લિકેશન ઓફ સાયન્સ ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ, બરોબર. મિકેનિકલ એન્જિનિયરિંગમાં સાયન્સનું જે એપ્લિકેશન, સાયન્સ ક્યાં આગળ એપ્લાય કરવાનું છે એની સાથે આ મેટ્રોલોજી અને મેઝરમેન્ટ છે એ ડીલ કરતું હોય છે. બેઝિકલી આ એક મીન્સ અથવા તો એક મીડિયમ તમે પ્રોવાઈડ કરે છે મેટ્રોલોજી અને મેઝરમેન્ટ જે છે એ ફોર એસેસિંગ ધ સુટેબિલિટી ઓફ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બરોબર. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તમારા, બરોબર,
કે જેની મદદથી તમે અલગ અલગ જે પેરામીટર્સ છે બીજા, બરોબર, લેન્થ છે, વેટ છે, બીજી ઘણી બધી પેરામીટર્સ છે, એને તમે માપતા હો અથવા એને મેજર કરતા હો, એનું યુઝ કઈ રીતે કરવો, એની એપ્લિકેશન ક્યાં આગળ આવશે, એનો તમે કઈ રીતે ઇફેક્ટિવલી યુઝ કરીને તમે તમારા એડવાન્ટેજ તમે મેળવી શકો, એની માટે આ જે છે એ મેઝરમેન્ટ મેટ્રોલોજી તમને એક પર્ટિક્યુલર એક મીન્સ અથવા એક મીડિયમ તમે પ્રોવાઈડ કરે છે, બરોબર. તમે જો તમે બીજું તમને બતાવું, આ મેં તમને કીધું તેમ ટીચિંગ સ્કીમ છે તમારી 402 અને ક્રેડિટ તમારી 5 છે, બરોબર. તમે જો તો ફર્સ્ટ ચેપ્ટર જે છે તમારું એ છે ઇન્ટ્રોડક્શન ટુ મેટ્રોલોજી એન્ડ લિનિયર એન્ડ એંગ્યુલર મેઝરમેન્ટ, બરોબર. એના આવર્સ તમને અહીંયા બેઝિકલી 12 આવર્સ આપેલા છે. 12 આવર્સમાં તમને જે ટોટલ જે ટાઈમિંગ છે, બરોબર, આખા સબ્જેક્ટનો કેટલા ટાઈમમાં તમારે સબ્જેક્ટ કમ્પ્લીટ કરવાનો છે, એના એ ટોટલ ટાઈમમાંથી 12 આવર્સ તમને આ સબ્જેક્ટના આ ચેપ્ટરને આપવાના રહે મારે, બરોબર. તેમાં તમે જો તો આમાં બેઝિકલી મેટ્રોલોજી જે છે, બરોબર, એના બેઝિક્સ, મેટ્રોલોજી બેઝિકલી કોને શું કહેવાય, વોટ યુ મીન બાય મેટ્રોલોજી, વોટ યુ મીન બાય મેઝરમેન્ટ, બરોબર. પછી મેટ્રોલોજી માટેના અને મેઝરમેન્ટ માટેના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, બરોબર. જેમ કે પછી લિનિયર અને એંગ્યુલર મેઝરમેન્ટ છે, બરોબર. તો બેઝિક સૌથી પહેલાં તો મેટ્રોલોજી કોને કહેવાય મેં તમને વાત કરી એમ, ઇન્સ્પેક્શન કોને કહેવાય, પછી જે મેઝરમેન્ટની મેં તમને જે ઇન્ડસ્ટ્રીનું જે તમને એક એક્ઝામ્પલ આપ્યો, જે આપણે પ્રોડક્ટ બની ગઈ પછી આપણે એને ઇન્સ્પેક્ટ કરવી પડે, બરોબર. તે ઇન્સ્પેક્શનની જરૂરિયાત શું કામ છે, વાય ડુ વી નીડ ટુ ઇન્સ્પેક્ટ આર પ્રોડક્ટ્સ બિફોર ગિવિંગ ધેમ ટુ ધ માર્કેટ ટુ ધ કસ્ટમર્સ, બરોબર. તો એ વસ્તુ પછી અલગ અલગ પ્રોસેસ બેઝિકલી તમારે કઈ ફોલો કરવાની હોય, કઈ અલગ અલગ મેથડ્સ છે ઓફ ઇન્સ્પેક્શન, મેઝરમેન્ટ, મેટ્રોલોજી, બરોબર. પછી અલગ અલગ મેથડ્સ છે એ અલગ અલગ પેરામીટર્સ માટેના ઇન્સ્ટ્રુમેન્ટ્સ કયા અવેલેબલ છે આપણી પાસે, બરોબર. પછી બીજા બધા ટર્મ્સ રિલેટેડ ટુ મેઝરમેન્ટ, મેટ્રોલોજી, ઇન્સ્પેક્શન, બરોબર, એમ કે એક્યુરેસી, પ્રેસિશન, બરોબર. એ બધા ટર્મ્સ તમારે ભણવાના રહેશે. સ્ટાન્ડર્ડ્સ તમારે જાણવા રહેશે કે ભાઈ અલગ અલગ સ્ટાન્ડર્ડ્સ કયા અવેલેબલ છે, ઇન્ટરનેશનલી એઝ વેલ એઝ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ફોલોડ ફોર ઇન્સ્પેક્શન એન્ડ મેટ્રોલોજી એન્ડ મેઝરમેન્ટ, બરોબર. પછી સેકન્ડ જે પોર્શન છે એમાં તમે સ્લીપ ગેજ છે, એક પર્ટિક્યુલર કહેવાય ને કે એક મેઝરમેન્ટનો એક ઓલી છે, શું કહેવાય, ઇન્સ્ટ્રુમેન્ટ છે, મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, એ યુઝ કઈ રીતે કરવાનું એ બધું, અને બીજા થોડા ઘણા જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના તમે બેઝિક્સ તમે ભણશો આ ચેપ્ટરમાં, બરોબર. નેક્સ્ટ ચેપ્ટર છે તમારું સિસ્ટમ ઓફ લિમિટ્સ, ફિટ્સ, ટોલરન્સ એન્ડ ગેજિંગ, બરોબર. તો એમાં તમે સૌથી પહેલા તો ટોલરન્સ કોને કહેવાય આપણે જોશું, બરોબર. પછી ઇન્ટરચેન્જેબિલિટી અને સિલેક્ટિવ એસેમ્બલી, બરોબર, એ જોશું આપણે. એની માટેના જે ટોલરન્સ છે એની માટેના ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ કયા છે, બરોબર. પછી ફિટ્સ કોને કહેવાય, લિમિટ્સ કોને કહેવાય, બરોબર. પછી એ શાફ્ટ અને હોલ એસેમ્બલી બનાવવાની, તેમાં આપણે એક પર્ટિક્યુલર શાફ્ટને કોઈ પણ એક જગ્યાએ ફિટ કરવાનો હોય તો એની માટેની જે બે અલગ અલગ સિસ્ટમ્સ છે એના મેઝરમેન્ટને એના કહેવાય ને કે શાફ્ટને હોલની સાઇઝ ડિટરમાઇન કરવા માટે એની માટેની બે સિસ્ટમ્સ છે, હોલ બેઝિસ અને શાફ્ટ બેઝ સિસ્ટમ, એ આપણે ભણશું આમાં. પછી અલગ અલગ ટાઈપના ફિટ્સ જે છે, બરોબર, એ કયા ટાઈપના ફિટ્સ અવેલેબલ છે. પછી એને આપણે ડેઝિગ્નેટ કરવા, સિમ્બોલાઇઝ કરવા તો કઈ રીતે સિમ્બોલાઇઝ કરવા, જ્યોમેટ્રિક ટોલરન્સ કોને કહેવાય. પછી અલગ અલગ જે ગેજીસ આપણે યુઝ કરીએ હોલની સાઇઝ અને બધા મેજર કરવા માટે, એ પછી એની માટેના જે પ્રિન્સિપલ છે, જેમ કે ટેલર્સ પ્રિન્સિપલ્સ છે, બરોબર, કયા પ્રિન્સિપલ્સ આપણે યુઝ કરીએ એ આપણે ભણશું. પછી ગેજ ઉપર આપણે કોઈ પણ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે યુઝ કરતા હોય કોન્સ્ટન્ટલી, તો એની ઉપર થોડાક ટાઈમ પછી એવું પોસિબલ છે કે ઘસારો કે વિયરિંગ છે એ આવી જાય, બરોબર. તો વિયર છે એની પર આધાર રાખે, એને આપણે કઈ રીતે ઓવરકમ કરી શકીએ, એને કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ, બરોબર. અને ફાઇનલી કમ્પેરેટર્સ છે, બરોબર, એ પણ એક પર્ટિક્યુલર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એ કમ્પેરેટરનો યુઝ ક્યાં આગળ થાય, કઈ રીતે થાય, કયા ટાઈપના કમ્પેરેટર્સ અવેલેબલ છે માર્કેટમાં, યુઝ થાય છે, એ બધું આપણે બેઝિકલી આમાં ભણશું. થર્ડ ચેપ્ટર છે તમારું મેઝરમેન્ટ ઓફ સ્ક્રૂ થ્રેડ એન્ડ ગિયર, બરોબર. તો આ જે નામ છે એમાં તમને ખ્યાલ આવી ગયો છે કે કયા ટાઈપના આપણે શું આપણે ભણશું આમાં, કે બેઝિકલી સ્ક્રૂ થ્રેડ જે છે, બરોબર, એ સ્ક્રૂ થ્રેડના અલગ અલગ ડાયમેન્શન્સ છે એ કઈ રીતે માપવા, બરોબર. કયા ડાયમેન્શન્સ થી આપણે એને ડેઝિગ્નેટ કરી શકીએ, કયા મેઇન જે ડાયમેન્શન છે એ ઇમ્પોર્ટન્ટ હોય સ્ક્રૂ થ્રેડ અને ગિયર માટે, બંને માટે, એ આપણે ભણશું. એને માપવા કઈ રીતે, એને મેજર કઈ રીતે કરવા, એ આપણે ભણશું, બરોબર. તો બેઝિકલી વિલ બી totally concentrating on the measurement of different parameters and different dimensions of screw thread as well as gear in this chapter, બરોબર. ફોર્થ ચેપ્ટર છે તમારું મેઝરમેન્ટ સિસ્ટમ્સ એન્ડ બેઝિક કોન્સેપ્ટ્સ ઓફ મેઝરમેન્ટ મેથડ્સ.
હવે આ છે એ ટોટલી કહેવાય ને કે થિયોરિટિકલ બેઝડ અને પ્યોરલી કહેવાય ને કે મેઝરમેન્ટ સિસ્ટમ બેઝ અને આઈડિયોલોજી બેઝ ચેપ્ટર છે કે જેમાં તમે અલગ અલગ જે મેઝરમેન્ટ સિસ્ટમ્સ છે બરોબર જે યુઝ થાય છે એ તમે ભણશો, મેઝરમેન્ટની મેથડ્સ તમે ભણશો, એની રિલેટેડ જે બીજા જે ટર્મ્સ જે છે બરોબર એને તમે વધારે ડિટેલમાં જાણશો, જેમ કે રિપીટેબિલિટી, થ્રેશહોલ્ડ, સેન્સિટિવિટી, હિસ્ટેરિસિસ, લિનિયારિટી, કેલિબ્રેશન એક્સેટ્રા એક્સેટ્રા. આ બધા જે ટર્મ્સ છે યુ વિલ નો અબાઉટ ઇટ એન્ડ સ્ટડી ઇટ ઇન ડિટેલ બરોબર. And in the second portion, you will get to know about more measuring instruments such as oscilloscope, oscillographs, electronic amplifiers, and its applications. Where can it be used? How is it used? Why is it important? ये બધું તમે આમાં આ ચેપ્ટરમાં ભણશો. અને finally, the fifth chapter will be force, torque, pressure, strain, and temperature measurement. બરોબર. આ જેટલા આમાં પણ નામ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે કે the name will suggest you that what all parameters will be concentrating on in this chapter which are force, torque, pressure, strain and temperature measurements. બરોબર. એની ઉપર આપણે ધ્યાન આપવાનું રહેશે કે અલગ અલગ આ બધા જેટલા જે 5 પેરામીટર્સ છે એને મેજર કરવાના અલગ અલગ મેથડ્સ કઈ છે, કયા તમે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ કરી શકો આની માટે બરોબર. તો એ બધું આ જે 5 પેરામીટર છે એની ઉપર આપણે પ્યોરલી ફોકસ કરવાનું છે આ ચેપ્ટરની અંદર બરોબર. તો આ છે બેઝિકલી તમારા જે ટોટલ 5 ચેપ્ટર છે તમારા એ આમાં કવર થઈ ગયા. હવે નેક્સ્ટ છે તમારું હવે રેફરન્સ બુક્સ જે છે બરોબર. એ તમે કે આમાં એની માટે તમે સપોઝ તમારે આ મેઇનલી તો આપણે હું એ જ કન્સિડર કરીશ કે જે અતુલ પ્રકાશનની અથવા જે કંઈ પણ બીજી કહેવાય ને કે ટેક્સ પબ્લિકેશન્સની કે એની જે ટોટલ જે ટેક્સ્ટ બુક જે છે બરોબર એ જ તમારે મેઇનલી જીટીયુ એક્ઝામ માટે તમારી એ જ કામની રહેશે. પણ જો સપોઝ તમને કાંઈ ઇન્ટરેસ્ટ એન્ડ યુ વોન્ટ ટુ નો મોર ઇન ડિટેલ એન્ડ યુ વોન્ટ ટુ ડિગ ડીપર ઇન ટુ ધ સબ્જેક્ટ તો એની માટે તમારે જે ટેક્સ્ટ બુક્સ છે એ તમારી કહેવાય ને કે પૂરતી નહીં હોય, ઇટ નોટ બી સફિશિયન્ટ. યુ વિલ નીડ મોર ડિટેલિંગ એન્ડ મોર મટીરિયલ ઓન ઇટ. તો એની માટે તમે રેફરન્સ બુક્સનો તમે સહારો લઈ શકશો. તો આમાં જે ટોટલ જે છે આમાં 6 રેફરન્સ બુક્સ તમે પ્રોવાઈડ કરેલી છે. એમાંથી પહેલી છે એન્જિનિયરિંગ મેટ્રોલોજી એન્ડ મેઝરમેન્ટ્સ બાય બેન્ટલી એન્ડ ઇટ્સ અ પબ્લિકેશન ઓફ પિયર્સન એજ્યુકેશન બરોબર. સેકન્ડ બુક છે મેટ્રોલોજી એન્ડ મેઝરમેન્ટ બાય આનંદ બેઉર એન્ડ વિનય કુલકર્ણી એન્ડ ઇટ્સ અ પબ્લિકેશન ઓફ મેગ્રો-હિલ. થર્ડ બુક છે તમારી મિકેનિકલ મેઝરમેન્ટ્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન્સ બાય engineer R.K. Rajput and it's a publication Kataria and Sons. Fourth છે તમારી mechanical measurement and metrology by R.K. Jain, ખન્ના publications ની, અને mechanical measurement and control by D.S. Kumar બરોબર. ફિફ્થ બુક છે તમારી રેફરન્સ બુક industrial instrumentation and control by S.K. Singh. This is also a publication of McGraw-Hill. And finally છઠ્ઠી બુક છે તમારી engineering metrology and measurement by N.V. Raghavendra and Krishnamurthy, which is a publication of Oxford University Press બરોબર. તો આ 6 રેફરન્સ બુક છે. જો તમારે વધારે ડિટેલમાં તમારે જાણવું હોય અને તમારે આ સબ્જેક્ટમાં તમને ઇન્ટરેસ્ટ હોય અને વધારે તમારે નોલેજ જોતું હોય તેની માટે તમે આ 6 બુક્સનો તમે કહેવાય ને કે યુઝ કરી શકશો. અને જો વધારે તમારું મટીરિયલ જોતું તો યુ કેન કોન્ટેક્ટ મી એની ટાઈમ, તો હું તમને વધારે મટીરિયલ પ્રોવાઈડ કરીશ બરોબર. નેક્સ્ટ વાત આવે તમે કે તમારે પ્રેક્ટિકલ્સ માટે જે વાત કરી કે પ્રેક્ટિકલના 2 સેશન આપણા ફોર ધ ટાઈમ બિંગ અત્યારે પ્રેક્ટિકલ સેશન્સ છે દે હેવ બીન પુટ ઓન હોલ્ડ બીકોઝ ઓફ ધ કોવિડ સિચ્યુએશન. તો અત્યારે આપણે પ્રેક્ટિકલ્સ કહેવાય ને કે કન્ડક્ટ નહીં કરી શકીએ, પણ એઝ એન્ડ વેન જ્યારે ઓપન થાય ત્યારે આપણે પોસિબલ થાય તો તમને પ્રેક્ટિકલ્સ કરાવશું. ને કયા એક્સપેરિમેન્ટ છે તમારે કરવાના છે ત્યાં તમને નામ પણ આપેલા છે. કે પહેલું છે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ મેઝરમેન્ટ્સ એન્ડ મેટ્રોલોજી, કોન્સેપ્ટ્સ, એપ્લિકેશન, એડવાન્ટેજ એન્ડ ફ્યુચર એસ્પેક્ટ્સ બરોબર. કે બેઝિક તમારે સૌથી પહેલા તો પહેલું એક્સપેરિમેન્ટ તમારે મેઝરમેન્ટ્સ અને મેટ્રોલોજીનું બેઝિક તમને અન્ડરસ્ટેન્ડિંગ આપવામાં આવશે. અલગ અલગ કોન્સેપ્ટ કયા છે, અપ્લાય કઈ રીતે કરવું, એના ફાયદા શું છે અને ફ્યુચર એસ્પેક્ટ્સ કયા છે બરોબર. ફ્યુચરમાં કઈ રીતે તમે એનો યુઝ કરી શકો, તમને કઈ રીતે હેલ્પફુલ રહેશે. સેકન્ડ એક્સપેરિમેન્ટ છે પરફોર્મન્સ ઓન લિનિયર એન્ડ એંગ્યુલર મેઝરમેન્ટ્સ એન્ડ ચેક ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેઝરમેન્ટ્સ બરોબર. લિનિયર એન્ડ એંગ્યુલર મેઝરમેન્ટ્સ તમારે કરવાના આવશે, પરફોર્મન્સ કરવાનું આવશે એ એક્સપેરિમેન્ટ્સ પ્રેક્ટિકલી, અને અલગ અલગ કેરેક્ટરિસ્ટિક જે છે મેઝરમેન્ટની એ તમારે ચેક કરવાની રહેશે. થર્ડ જે છે એમાં તમારે ટેમ્પરેચર મેઝરમેન્ટ્સ કરવાના છે પ્રેક્ટિકલી, અને એની જે એ મેઝરમેન્ટ છે એના અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ તમારે ચેક કરવાની રહેશે. અને
સાથે સાથે તમારે જે ટેમ્પરેચર મેઝરમેન્ટ માટેના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એને તમારે કેલિબ્રેશન પણ તમારે કરવાનું રહેશે. હવે એ કેલિબ્રેશન શું કહેવાય તમારે તમે જ્યારે સબ્જેક્ટ સ્ટાર્ટ કરશો આપણે ફોર્મલી લેક્ચર્સ ત્યારે તમને ખ્યાલ આવી છે કેલિબ્રેશન કોને કહેવાય. ફોર્થ એક્સપેરિમેન્ટ તમારું રહેશે પ્રેશર મેઝરમેન્ટ તમારે કરવાના રહેશે પ્રેક્ટિકલી, બરોબર. અને આમાં પણ તમારે જે મેઝરમેન્ટની કેરેક્ટરિસ્ટિક્સ છે એ તમારે ચેક કરવાની રહેશે અને સાથે સાથે કેલિબ્રેશન પણ તમારે કરવાનું રહેશે. ફિફ્થ છે તમારા કે પરફોર્મન્સ ઓન સ્ટ્રેસ, સ્ટ્રેન એન્ડ ફોર્સ મેઝરમેન્ટ, બરોબર. સ્ટ્રેસ, સ્ટ્રેન અને ફોર્સ મેઝરમેન્ટ તમારે પ્રેક્ટિકલી પરફોર્મ કરવાના રહેશે, એની કેરેક્ટરિસ્ટિક્સ મેળવવાની રહેશે અને કેલિબ્રેશન પણ કરવાનું રહેશે. 6 છે તમારું પરફોર્મન્સ ઓન સ્પીડ / વેલોસિટી એક્સેલરેશન મેઝરમેન્ટ્સ. છઠ્ઠામાં તમારે સ્પીડ અથવા વેલોસિટી જે કહેવાય, બરોબર, અને એક્સેલરેશનના મેઝરમેન્ટ તમારે કરવાના રહેશે પ્રેક્ટિકલી. 7 તમારો એક્સપેરિમેન્ટ છે સરફેસ મેઝરમેન્ટ તમારે કરવાની રહેશે, જેમાં તમે સરફેસની સ્મૂથનેસ તમે ચેક કરશો, સરફેસની રફનેસ કે કેટલા રફનેસ છે એની તમે બેઝિકલી પ્રેક્ટિકલી પરફોર્મ કરીને મેઝર કરશો. અને એ જ જે છે તમારું 8મું એક્સપેરિમેન્ટ છે પરફોર્મન્સ ઓન મેઝરમેન્ટ્સ ઓફ ગિયર્સ એન્ડ સ્ક્રૂ થ્રેડ્સ. ગિયર્સ અને સ્ક્રૂ થ્રેડ્સ તમને આપવામાં આવશે અને એની તમારે અલગ અલગ જે પેરામીટર્સ છે એ તમારે ડાયમેન્શન્સ તમારે જે છે એ મેઝર કરવાના રહેશે, બરોબર. એની માટે અલગ અલગ તમને ઇક્વિપમેન્ટ પણ તમને જણાવવામાં આવશે અને તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો આ જે છે એ બેઝિકલી તમને તમારો જે બેઝિક સિલેબસ જે છે એ મેં તમને સમજાવી દીધો છે કે કયા કયા તમારે ચેપ્ટર્સ ભણવાના રહેશે, કઈ તમને રેફરન્સ બુક્સ અવેલેબલ છે અને કયા કયા તમારા એક્સપેરિમેન્ટ્સ છે એ તમારે કરવાના રહેશે. લેટ્સ ગો બેક. તો આ તમારો જે છે સિલેબસ મેં તમને સમજાવી દીધો છે. હવે નેક્સ્ટ જોઈએ આપણે. તો આ જે છે તમારી એક્ઝામિનેશન સ્કીમ છે, પછી એમાં પણ તમે જોયું છે. તો એક્ઝામિનેશન સ્કીમ બેસિકલી તમે શું બતાવે છે કે આ જે પર્ટિક્યુલર સબ્જેક્ટ છે, બરોબર, એમાં અલગ અલગ જે એક્ઝામ છે લેવામાં આવશે ઇન્ટરનલી અને એઝ વેલ એઝ એક્સટર્નલી. એમાં એના કેટલા માર્ક્સ છે એ તમને બેઝિક ટોટલ કેટલા માર્ક્સ હોય છે એમાંથી તમને ગ્રેડેશન તમારે આપવામાં આવશે, બરોબર. તો એક્ઝામિનેશન માર્ક્સ તમે જો જુઓ તો થિયરી માર્ક્સ છે એ બેઝિકલી 2 પાર્ટમાં ડિવાઈડ કરેલા છે, ESC બ્રેકેટ E એન્ડ PA બ્રેકેટ M. અને પ્રેક્ટિકલ માર્ક્સ છે એ પણ 2 પાર્ટ્સમાં પ્રોવાઈડ કરેલા છે, ESC અને PA. હવે તમને કોઈ પણ તમે જીટીયુનો કોઈ પણ સબ્જેક્ટનો સિલેબસ જોઈ લ્યો તેમાં ESC અને PA છે એ ખ્યાલ આપેલો હોય છે, પણ મોટાભાગના સ્ટુડન્ટ એને ખ્યાલ હોતો નથી કે આ ESC અને PA જે છે એ શું બતાવે છે, બરોબર. તો એની માટે તમને તમારા સમજણ માટે મેં તમને નીચે આપેલું જ છે કે ESC જે છે એ એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન છે, બરોબર. કે એન્ડ સેમેસ્ટર તમારું સેમેસ્ટર પૂરું થઈ ગયું પછી તમે જે એક્ઝામિનેશન આપશો એ તમારું ESC દર્શાવે છે. તો જે જીટીયુની એક્ઝામ છે એમાં તમારે 70 માર્ક્સની એક્ઝામ હોય છે, એટલે આ થિયરી માર્ક્સની જે 70 માર્ક્સની જે એ તમારી ESC એન્ડ સેમેસ્ટર એક્ઝામ થઈ ગઈ, જે તમે જીટીયુની એક્ઝામ આપો છો, બરોબર. અને PA જે છે PA શું બતાવે છે? પ્રોગ્રેસિવ એસેસમેન્ટ. જે તમારું ઇન્ટરનલી ફેકલ્ટી તમારા જે છે એ તમારે જે કોલેજની અંદર જે તમારી એક્ઝામ લેવાય છે, બરોબર, એ તમારું પ્રોગ્રેસિવ એસેસમેન્ટ છે. જે તમારા કોલેજના જે ફેકલ્ટીઝ તમને ભણાવે છે એ તમારું અસેસમેન્ટ કરે, તમારું જે એક્ઝામ્સ લે, ટેસ્ટિંગ લે, તમારું જે નોલેજ છે એ ટેસ્ટ કરે, એ તમારું જો પ્રોગ્રેસિવ એસેસમેન્ટ, બરોબર. તો એ તમારો PA છે એ થિયરી માર્ક્સ તમે જો PA બ્રેકેટમાં M જે છે એ આપેલું છે. તો આ 30 માર્ક્સની એક્ઝામ છે એ તમારી કોલેજમાં જે લેવાય છે તમારી મિડ સેમેસ્ટર એક્ઝામ્સ, એ તમારી આ PA બ્રેકેટમાં M જે છે 30 માર્ક્સની એ બતાવે છે, બરોબર. હવે પ્રેક્ટિકલમાં જોવો તો ESC એ તમારી જે છે એ ફાઇનલ જે એન્ડ સેમેસ્ટર પૂરું થયા પછી જ્યારે તમે તમારું સબમિશન લઈએ ને તમે જે વાઇવા એક્ઝામ્સ આપો, બરોબર, જે તમારી અત્યારે હજી હાલમાં તે પૂરી થઈ છે સેટરડેના, બરોબર, તમે જે વાઇવા એક્ઝામ્સ આપો છો એ તમારી 30 માર્ક્સ તમારા દર્શાવે છે, બરોબર. એટલે આ જે પ્રેક્ટિકલ માર્ક્સ છે તમારા એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન. અને પ્રોગ્રેસિવ એસેસમેન્ટ જે છે, બરોબર, એ તમારા છે એ તમારા સેમ જે PAMમાં હતું એમાં થિયરી માર્ક્સમાં કે જે તમારે કોલેજની અંદર જે તમારું ટેસ્ટિંગ છે તમારું નોલેજનું એ બતાવે. આમાં ઇન્ટરનલ આ જે PA 20 માર્ક્સ જે છે એ તમારા ફરીથી ઇન્ટરનલી કોલેજની અંદર તમારા જે એસેસમેન્ટ તમારું જે છે ટેસ્ટ તમારી થાય, પ્લસ તમારી એટેન્ડન્સ જે છે, બરોબર, તમારું બિહેવિયર કેવું છે, એ બધી વસ્તુ આમાં તમારું સબમિશન જે છે તમે કઈ ક્વોલિટીનું સબમિશન કર્યું છે એ બધી વસ્તુ તમારું આમાં કહેવાય ને કન્સિડર કરવામાં આવે 20 માર્કની અંદર, બરોબર. તો આ બધા જે છે, બરોબર, આ બધાનું તમે એડિશન કરો તો ESC એટલે કે એન્ડ સેમેસ્ટર એક્ઝામ્સ એક્સટર્નલ માર્ક્સ બેઝિકલી જીટીયુના, બરોબર. PA શું દર્શાવે છે? PA તમારું પ્રોગ્રેસિવ એસેસમેન્ટ ને M છે તમારી મિડ સેમેસ્ટર માર્ક્સ.
ESCV એટલે એન્ડ સેમેસ્ટર એક્ઝામ્સ એટલે વાઇવા માર્ક્સ, અને PAI એટલે પ્રોગ્રેસિવ એસેસમેન્ટ ઇન્ટરનલ માર્ક્સ, બરોબર. તો 70, 30, 30 અને 20 તો બધાનું એડિશન કરો એટલે તમારો ટોટલ જે આ સબ્જેક્ટ છે તમારો એ 150 માર્ક્સનો થાય, બરોબર. 70 માર્ક્સની GTU એક્ઝામના, 30 માર્ક્સ મિડ સેમેસ્ટર એક્ઝામ્સના, 30 માર્ક્સ તમારા પ્રેક્ટિકલ વાઇવાના, અને 20 માર્ક્સ તમારા ઇન્ટરનલ પ્રોગ્રેસિવ એસેસમેન્ટ ના માર્ક્સ, બરોબર. બધાનું તમે એડિશન કરીને તમારો આ ટોટલ જે સબ્જેક્ટ છે એ તમારો 150 માર્ક્સનો થાય. ને તમને જે ફાઇનલ જે માર્કશીટ તમારી જે આવે છે, તમારું જે ફાઇનલ રિઝલ્ટ જે આવે છે સેમેસ્ટરનું, બરોબર, એ જે તમારું ગ્રેડ્યુએશન તમને જે આપવામાં આવે છે એ આ 150 માર્ક્સના ટોટલ હોય છે. આ બધા માર્ક્સ છે એ ગ્રેડ્યુએશનમાં કન્સિડર કરવામાં આવે છે, બરોબર. આ 150 માર્ક તમારે કન્સિડર કરવામાં આવે છે, એટલે એ પ્રમાણે તમારે તમારી મહેનત કરવાની રહેશે. અને મેં તમે સ્ટાર્ટિંગમાં કીધું એમ કે જે સબ્જેક્ટની ક્રેડિટ વધારે હોય એમાં જો તમે A અથવા તો AB ગ્રેડ તમને આવી જાય તો એની કારણે તમારા જે SPI અને CPI છે એની ઉપર ખૂબ જ સારો એવો પોઝિટિવ ડિફરન્સ પડી શકે છે. એટલે તમારે SPI અને CPI વધી છે. તો ટ્રાય એન્ડ સબ્જેક્ટ બધા ઇમ્પોર્ટન્ટ જ છે, કંઈ પણ ક્રેડિટ હોય એની બધામાં તમારે સારા એવા માર્ક્સ લેવાના જ છે. પણ જો તમારે SPI કે CPI વધારે લાવવાનો તમારો ટાર્ગેટ હોય તો પ્લીઝ ટાર્ગેટ ધ સબ્જેક્ટ્સ which have a higher credit and get a good grade in them. AA કે AB ગ્રેડ લાવવાની મહેનત કરો તો તમને તમારા SPI અને CPI ઉપર ખૂબ જ સારો એવો પોઝિટિવ ડિફરન્સ છે એ પડી શકે છે, બરોબર. તો આઈ હોપ તમને આ વિડીયો છે જેમાં તમને મેં બની એટલી ટ્રાય કરી છે કે તમને સમજાય જાય. આખું સિલેબસ મેં તમને સમજાવવાની ટ્રાય કરી છે. ચેપ્ટર્સ તમે કયા કયા ભણશો, બરોબર, કયા તમારે એક્સપેરિમેન્ટ્સ કરવાના આવશે, કઈ તમારે રેફરન્સ બુક છે એ કન્સિડર કરી શકો છો આની માટે, બરોબર. આ બધી વસ્તુ મેં તમને જણાવવાની ટ્રાય કરી છે. છતાં પણ જો તમને કઈ વસ્તુ કઈ ડાઉટ હોય, તો કઈ વસ્તુ તમને ના સમજાણી હોય, કોઈ વસ્તુમાં તમને ડાઉટ હોય તો નીચે તમે કોમેન્ટ સેક્શનમાં લખીને તમે મને જાણ કરી શકો છો, બરોબર. અને જે મારા સ્ટુડન્ટ્સ છે એની માટે એ લોકો મને ગમે ત્યારે મેં જાણ કરેલી છે, ગમે ત્યારે એ લોકો મને કોન્ટેક્ટ કરી શકે છે, બરોબર. તો આજનો સ્ટુડન્ટ્સ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. હવે તમને મળીશ નેક્સ્ટ વિડીયોમાં. જો મેં તમને કીધું જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, બને ત્યાં સુધી તમારા ફ્રેન્ડ્સ છે તો જો તમારા ફ્રેન્ડ્સે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તેમને કહો સબસ્ક્રાઇબ કર્યો, તમે પણ સબસ્ક્રાઇબ કરજો તો ન કર્યું હોય તો, બરોબર. ને તમને કોઈ ડાઉટ હોય નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને મને તમે જાણ કરી શકો છો. અને ફાઇનલી ગાઈઝ હજી એકવાર કહીશ કે દર વખતના વિડીયોની જેમ કે ભાઈ કોરોના વાયરસની મહામારી હજી પૂરી નથી થઈ. એન્ડ હમણાં એક નવો પણ જે સ્ટ્રેન જે છે એ બ્રિટનથી આવ્યો છે, બરોબર. It has shown some signs in Delhi and some other states as well. તો બને ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો. હજી પણ ભલે આપણે જે ઇફેક્ટ છે કોરોનાની ઘણી બધી ઘટી ગઈ છે ઇન્ડિયામાં, બટ સ્ટીલ ઇટ હેઝન્ટ ગોન અવે એવરી બીટ ઓફ ઇટ. તો બને ત્યાં સુધી ધ્યાન રાખો પોતાનું. ઇફ યુ ગો આઉટ ઓફ ધી યોર હોમ્સ, પ્લીઝ વેર યોર માસ્ક, સેનિટાઈઝર સાથે રાખો. બહારથી ઘરે આવો ત્યારે હાથ ધોવો. જો લાંબા ટાઈમ સુધી તમે બહાર રહ્યા હો તો પ્લીઝ હેવ અ બાથ વેન યુ કમ બેક હોમ. તમારા બોડીનું ધ્યાન રાખો, તમારા ફેમિલીનું ધ્યાન રાખો, બરોબર. તમારા ઇમ્યુનિટીનું ધ્યાન રાખો. બાકી તમારા સુધી આવા નવો સારો કોન્ટેન્ટ લાવવાની ટ્રાય કરતો રહીશું. સો ફાઇનલી ગાઈઝ, ગુડ બાય, થેન્ક યુ, ટેક કેર.